32 પુતળીની વાર્તા અબોલા રાણીની વાર્તા ભાગ 2 કુંવરીનો સંદેશો સાંભળી રાજકુમાર પોતે તૈયાર થયો. તેણે પોતાના બાળમિત્ર પ્રધાનપુત્રને પણ સાથે લીધો. રસ્તે જતા એક શિવ મંદિર આવ્યું. શિવ મંદિરની પાસે એક સરોવર હતું. તેમાં સુંદર કમળો ખીલ્યા હતા. રાજકુમારે રથમાંથી ઉતરી સરોવરમાં સ્નાન કરી કમળો ચૂંટી લાવી શિવજીની પૂજા કરી. તેણે મનમાં નિશ્ચય કર્યો કે હે જટાધારી ભોળાનાથ, હું મારી રાણીને લઈને પાછો ફરીશ ત્યારે ફરીથી હું કમળ પૂજા કરીને જ જઈશ. રાજકુમાર અને પ્રધાનપુત્ર ત્યાંથી શીતળપુર આવ્યા. રાજકુમાર આવ્યાના સમાચાર મળતા તેમનો ધામધૂમથી સત્કાર કરવામાં આવ્યો અને માનપૂર્વક મહેલે લાવ્યા. 1.5 મહિનો સાસરે રોકાઈ રાજકુમારે વિદાય માગી. રાજાએ પોતાની કુંવરીને અઢળક દાયજો આપી રાજકુમાર સાથે વિદાય કરી. રાણીને તેડીને રાજકુમાર અને પ્રધાનપુત્ર પાછા વળ્યા. પ્રધાનપુત્ર રથનો સારથી બન્યો. રસ્તામાં પેલું શિવ મંદિર આવ્યું. રાજકુમારે રથ ઊભો રખાવ્યો અને કહ્યું, તમે બંને રથમાં બેસી રહો. હું હમણાં જ શિવ મંદિરમાં કમળ પૂજા કરીને પાછો વળું છું. કુંવર સરોવર પાસે ગયો, પણ ઋતુ બદલાઈ ગયેલી હોવાથી સરોવરમાં એક પણ કમળ હતું નહીં. રાજકુમાર તો મૂંઝાઈ ગયો. હવે શું કરું તે વિચારતો શિવ મંદિરમાં ગયો. તેણે વિચાર્યું કે કરેલો સંકલ્પ પાર પાડવો જોઈએ. એટલે તેણે શિવજી આગળ મસ્તક નમાવી બોલ્યો, હે ભોળાનાથ, સરોવરમાં કમળો સુકાઈ ગયા છે, પણ આ મારું શિરકમળ હજુ લીલું છે. આપ તેને કૃપા કરી સ્વીકારો. આમ કહીને તેણે તલવારથી પોતાનું મસ્તક છેદી નાખ્યું. ઘણીવાર થવા છતાં રાજકુમાર પાછો આવ્યો નહીં. એટલે પ્રધાનપુત્ર મંદિરમાં ગયો તો શિવજી આગળ રાજકુમારના ધડ મસ્તક અલગ પડેલા હતા. તે ગભરાયો કે મંદિરમાં મારા સિવાય બીજું કોઈ હતું નહીં, એટલે રાજકુમારની હત્યાનો આરોપ મારા પર આવશે અને મારી આબરૂ જતી રહેશે. માટે મરવું એ જ મારા માટે ઉત્તમ છે. આમ વિચારીને તેણે મ્યાનમાંથી તલવાર ખેંચીને પોતાનું મસ્તક ધડથી અલગ કરી દીધું. ઘણીવાર થઈ છતાં પ્રધાનપુત્ર પણ પાછો આવ્યો નહીં. એટલે કુંવરી રૂપવતી ચિંતા કરવા લાગી. તે રથમાંથી ઉતરીને મંદિરમાં આવી અને જોયું તો બંનેના મસ્તક ધડથી કપાઈને અલગ અલગ પડેલા હતા. તે તો ચીસ પાડી ઉઠી અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. તેને ખબર ન પડી કે આ બંનેની હત્યા કોણે કરી. તેને થયું કે લોકો મને જ કલંકીની ગણશે અને મને હત્યારી ગણશે. આ કલંક મારા માતા પિતાના કુળને પણ લાગશે. માટે જીવવા કરતા મરવું સારું. આમ વિચારી તેણે મરવા માટે મ્યાનમાંથી તલવાર ખેંચી ગળે મારવા જાય છે ત્યાં તો મહાદેવજી સાક્ષાત પ્રગટ થયા અને બોલ્યા, હે પુત્રી, આત્મહત્યા એ મહાપાપ ગણાય છે. માટે મરવાનું માંડી વાળીને બોલ, તારે શું જોઈએ છે? કુંવરી રૂપવતી બંને હાથ જોડી બોલી, હે ભગવાન, મારે બીજું કાંઈ જોઈતું નથી. ફક્ત આ બંને જણને જીવતા કરો એટલે બસ. પતિ વગરનું જીવન મારા માટે નકામું છે. મહાદેવજીએ કહ્યું, પુત્રી, તું બંનેના મસ્તક ધડ ઉપર ગોઠવી ઉપર એક વસ્ત્ર ઓઢાડી દે, એટલે થોડી વારમાં જ બંને સજીવન થઈ જશે. આમ કહી શિવજી અંતર્ધાન થઈ ગયા. રૂપવતી તો દોડીને રથમાંથી એક રેશમી વસ્ત્ર લઈ આવી અને તરત જ છૂટા પડેલા મસ્તક એક એક ધડ ઉપર ગોઠવી દઈ વસ્ત્ર ઓઢાડી દીધું. થોડી વારમાં તો બંને સજીવન થયા અને આળસ મરડીને ઊભા થયા. પણ આ શું? રાજકુમારના ધડ ઉપર પ્રધાનપુત્રનું મસ્તક અને પ્રધાનપુત્રના ધડ ઉપર રાજકુમારનું મસ્તક. ઉતાવળમાં થયેલી ભૂલ બદલ રૂપવતીને ખૂબ જ પસ્તાવો થયો. તે મૂંઝાવા લાગી કે આ બંનેમાંથી પતિ કોણ ગણાય. વિક્રમ રાજાએ અહીં વાત અટકાવી બોલ્યા, હે અબોલા, રાણીના હાર આ બંનેમાંથી રૂપવતીનો પતિ કોણ ગણાય? સાચું કહેજે, નહીતર અબોલા રાણીનું માન ઘટશે. તરત જ હારમાં રહેલો વેતાળ બોલ્યો, આમાં શું? કુંવરીએ લગ્ન વિધિ વખતે કુંવરનો હાથ ચાલ્યો હતો, માટે કુંવરનું ધડ હોય તે જ કુંવરીનો પતિ ગણાય. વળી માનવ શરીરમાં મસ્તક કરતા ધડનો ભાગ મોટો હોય છે, માટે કુંવરનું ધડ છે તે જ કુંવરીનો પતિ ગણાય. અબોલા રાણીને આ જવાબ ખોટો લાગ્યો.
એટલે તેનાથી રહેવાયું નહીં અને તરત જ ગુસ્સે થઈ બોલી ઉઠ્યા, હે હાર, તને ધિક્કાર છે, તે તો મારું નામ લજવી નાખ્યું. તું મારા ગળામાં રહેવાને લાયક નથી. આમ કહી હાર જમીન પર ફેંકતા કહ્યું, મસ્તક શરીરનું ભૂષણ છે. માણસ માત્ર મસ્તકથી ઓળખાય છે, માટે રાણી ધડની નહીં પણ મસ્તકની. શાબાશ, વિક્રમે કહ્યું, તમારી વાત ખરી છે. તમે ખરેખર ચતુર અને બુદ્ધિમાન છો, પરંતુ તમે બીજી વાર બોલ્યા એટલે બીજો પડદો છોડી નાખો. રાણીએ પોતાની શરત પ્રમાણે બીજો પડદો છોડી નખાવ્યો. હવે રાત્રિનો ત્રીજો પહોર શરૂ થયો. વિક્રમ રાજાએ ત્રીજી વાત કહેતા રાણીને હુંકારો દેવા કહ્યું, પણ રાણીએ માથું હલાવી ના પાડી. એટલે રાજાએ વેતાળને રાણીના નુપુરમાં બેસવા કહ્યો અને કહ્યું, તમે હુંકારો નહીં દો તો તમારું નુપુર હુંકારો કરશે. આમ કહી રાજાએ ત્રીજી વાત શરૂ કરી. સોરઠ દેશમાં માતાજીનો એક પરમ ભક્ત રાજા રાજ કરતો હતો. તેની રાણી પણ ધાર્મિક વૃત્તિની હતી. બંને જણા બધી વાતે સુખી હતા, પણ તેમને એક વાતનું દુઃખ હતું. તેમને એક પણ સંતાન હતું નહીં, તેથી તેમનું મન હંમેશા વ્યથિત રહેતું. રાજાએ કોઈ સાધુ પુરુષના કહેવાથી કાળકામાની ઉપાસના કરી. છેવટે માતાજી તેના પર પ્રસન્ન થયા અને એક દીકરીનું વરદાન આપ્યું. વરદાનને પ્રતાપે રાણીએ સુંદર પુત્રીને જન્મ આપ્યો. પુત્રીના જન્મને લીધે રાજા રાણીનું વાંઝિયા મેણું ટાળ્યું. તેમના હરખનો પાર રહ્યો નહીં. જોતજોતામાં કુંવરી ઉંમરલાયક થઈ, એટલે રાજાએ પ્રધાનને તથા કુંવરીના મામાને બોલાવી કહ્યું, હવે કુંવરી પરણવા લાયક થઈ ગઈ છે, માટે તમે અને હું તેના માટે યોગ્ય મૂર્તિયાની તપાસ શરૂ કરી દઈએ. યોગ્ય મૂર્તિઓ મળતા જ તેનો વિવાહ કરી લગ્નનો દિવસ પણ નક્કી કરી લેજો. બીજા જ દિવસની ત્રણેય જણ મૂર્તિયાની શોધમાં લાગી ગયા. એક દિવસ પ્રધાન લશ્કર લઈ યુદ્ધ જીતવા ગયો. ત્યાં તેણે એક સુંદર રાજકુમારને જોયો. તેણે તરત જ રાજકુંવરીનો વિવાહ તેની સાથે નક્કી કર્યો અને લગ્નનો શુભ દિવસ પણ જોવડાવી દીધો. બીજી બાજુ રાજા શિકારે નીકળતા તેમણે એક બહાદુર રાજકુમારને જોયો. રાજાએ કુંવરીનો વિવાહ તેની સાથે નક્કી કરી દીધો અને લગ્નનો દિવસ જોવડાવી દીધો. લગ્ન દશમનું નક્કી થયું. ત્રીજી બાજુ રાજકુંવરીના મામાએ પણ એક સુંદર અને સંસ્કારી મૂર્તિઓ શોધીને કુંવરીના વિવાહ નક્કી કરી દીધા અને લગ્ન દશમનું નિર્ધાર્યું. થોડા સમયમાં ત્રણેય જણા રાજધાનીમાં ભેગા થયા. કુંવરીના મામાએ કહ્યું, મેં કુંવરીનો વિવાહ નક્કી કરી દીધો છે. ત્યારે પ્રધાને કહ્યું, મેં પણ રાજકુંવરીનો વિવાહ નક્કી કરી દીધો છે. ત્યારે રાજાએ પણ કહ્યું કે મેં પણ કુંવરીનો વિવાહ નક્કી કરી દીધો છે. આમ એક કુંવરી માટે 3 મૂર્તિયા નક્કી થયા. ત્રણેય જણાએ કુંવરીના લગ્ન દશમના જ નક્કી કરેલા. જોતજોતામાં દશમનો દિવસ નજીક આવી ગયો. લગ્નને દિવસે રાજાએ આખો રાજમહેલ શણગારાવ્યો. ચારે બાજુ મંડપ બંધાવીને રંગબેરંગી રોશનીઓ કરી, તોરણો બંધાવ્યા. સાંજ થતાં જ ત્રણેય વરરાજા જાન લઈને માંડવે આવ્યા. જાનમાં માણસો પણ મૂંઝવણમાં મુકાઈ ગયા કે કુંવરી 1 અને વરરાજા 3, આમાંથી કુંવરી પરણશે કોને? આમ અનેક પ્રશ્નો ચર્ચાવા લાગ્યા. પરંતુ દેવની ગતિ ન્યારી છે. રાજકુંવરી એકલી સ્નાનખંડમાં સ્નાન કરી રહી હતી. ત્યાં ખાળમાંથી એક કાળો ઝેરી સાપ સરકી આવ્યો ને કુંવરીને પગે ડસ્યો કે તરત જ કુંવરીનું પ્રાણ પંખેરું ઉડી ગયું. થોડી વારમાં તો આ સમાચાર બધે જ ફેલાઈ જતા હાહાકાર મચી ગયો. આશાભર્યા ત્રણેય રાજકુમારોએ આ સમાચાર સાંભળ્યા કે ખૂબ દુઃખી થઈ ગયા. તેઓ કુંવરીની સ્મશાન યાત્રામાં ડાઘુઓ સાથે સ્મશાને ગયા અને કુંવરીના રૂપાળા દેહને જોતા તેમને થયું કે આવો રૂપાળો દેહ ઘડીકમાં તો મરદું થઈ ગયો. ત્રણેય જવાને સંસાર ઉપર વૈરાગ્ય આવ્યો. તેઓએ ઘેર જવાનો વિચાર માંડી વાળી સ્મશાનમાં જ રોકાઈ ગયા. 3માંથી એક જણે સ્મશાનમાં જ મઢુલી બાંધી કુંવરીની રાખ ભેગી કરી રહેવા લાગ્યો. જ્યારે બીજો બળેલી કુંવરીના હાડકાં વીણી પોટલી બાંધી ગંગામાં પધરાવવા નીકળી પડ્યો.
જ્યારે ત્રીજો સાધુ બની 68 તીરથની જાત્રાએ નીકળી પડ્યો. સાધુ બનેલો રાજકુમાર ફરતો ફરતો દક્ષિણ દેશમાં પહોંચ્યો. તે એક ગામમાં આવ્યો. તેને કકડીને ભૂખ લાગી હતી, એટલે એક ઘેર ભિક્ષા માંગવા ગયો. તેણે ઘરના દરવાજે ઊભા રહી ભિક્ષાનદેહી કહ્યું કે ઘરમાંથી અવાજ સાંભળી એક સ્ત્રી બહાર આવીને સાધુને પગે લાગી સન્માનપૂર્વક બેસાડ્યા અને બોલી, હે મહારાજ, આપ નિરાતે બેસો, રસોઈ થાય એટલે તમને જમવા બેસાડું. સાધુને બેસાડી તે રસોઈ કરવા બેઠી. એવામાં પેલી સ્ત્રીનું નાનું બાળક રડવા લાગ્યું. એટલે પેલી સ્ત્રી ઊભી થઈ બાળકને છાનું રાખવા લાગી, પરંતુ બાળક તો હઠે ચઢ્યું હતું. તે તો કેમ કરી છાનું રહ્યું નહીં. તેથી તેણે એ બાળકને ચૂલામાં નાખ્યો. સાધુએ આ જોયું. તેમનું હૃદય કમકમી ગયું. તેને તે સ્ત્રી પ્રત્યે તિરસ્કાર થયો. તેમને થયું કે આવી પાપીણીના હાથે જમવું એ પણ એક જાતનું પાપ જ છે. તે તો ઉઠીને ચાલવા માંડ્યા કે સામેથી તેનો પતિ ઘર તરફ આવ્યો હતો. તેણે કહ્યું, મહારાજ, આપ ભૂખ્યા કેમ ચાલ્યા? આંગણેથી અતિથિ ભૂખ્યા જાય એમ કેમ ચાલે? સાધુએ કહ્યું, ભાઈ, તારી સ્ત્રી પાપીણી છે. તેણે મારા દેખતા જ બાળ હત્યા કરી છે. આવા ઘરમાં મારીથી કેમ જમાય? ઓહો, એમાં શું કહીને તે હસ્યો. ચાલો ઘેર, પસ્તાવાનું કોઈ કારણ નથી. હું સજીવન મંત્ર જાણું છું. હમણાં જ તે બાળકને સજીવન કરી દઉં છું. આ સાંભળી સાધુ તો નવાઈ પામ્યા. તેઓ સાચી હકીકત જાણવા માટે ઘરમાં ગયા. ઘરધણીએ ચૂલામાંથી રાખોડી કાઢી મંત્ર ભણી પાણી છાંટ્યું કે પળવારમાં તો બાળક સજીવન થઈ ગયું. સાધુ તો આ જોઈ આશ્ચર્યમાં મુકાઈ ગયા. તેમણે ઘરધણીને એ મંત્ર શીખવવા વિનંતી કરી. ઘરધણીએ સાધુને મંત્ર શીખવાડ્યો અને કહ્યું, મહારાજ, આ મંત્રથી એક જ માણસને જીવતું કરી શકાશે. પછી સાધુને હેતથી જમાડ્યા. સાધુ તેમનો આભાર માની ત્યાંથી નીકળી પડ્યા અને રસ્તામાં આવી સાધુનો વેશ કાઢી રાજકુમાર બની ગયા. તે રાજકુમારીના ગામમાં સ્મશાને આવી પહોંચ્યો. તે જ વખતે ગંગામાં હાડકાં પધરાવવા ગયેલો રાજકુમાર પણ સ્મશાને આવી પહોંચ્યો. બંને જણા ત્રીજા રાજકુમારની મઢુલીએ ભેગા થયા. પેલાએ કન્યાની રાખ માગી અને તેના પર મંત્ર ભણી પાણી છાંટ્યું. ત્યાં તો કુંવરી સજીવન થઈ. રાજકુમારીને સજીવન થયેલી જોઈને ત્રણે મૂર્તિયાઓ તેને પરણવા માટે અંદરો અંદર ઝઘડવા લાગ્યા. એક કહે, હું સજીવન મંત્ર લાવીને એને જીવતી કરી, તેથી રાજકુંવરીને હું પરણું. ત્યારે બીજો કહે, મેં ગંગામાં અસ્થિ નાખ્યા, એથી જીવતી થઈ છે. જ્યારે ત્રીજો કહે, જો મેં રાખ સાચવી જ ના હોત તો કુંવરી જીવતી શી રીતે થાત, માટે કુંવરીને હું જ પરણું. હવે પ્રશ્ન એ ઊભો થયો કે કુંવરીને પરણે કોણ? આટલેથી વાત અટકાવી વિક્રમ રાજાએ કહ્યું, હે અબોલા રાણીના નુપુર, સાચું બોલ, કુંવરી કોને પરણે? ખોટું કહીશ તો તારી રાણીનું માન ઘટશે. નુપુરમાં રહેલો વેતાળ બોલ્યો, જેણે મંત્રથી કુંવરીને સજીવન કરી એને. આ સાંભળી રાણી ગુસ્સે થઈ, નુપુરને કાઢી દૂર ફેંક્યો અને બોલી, તારો ઉકેલ સાવ ખોટો છે. કુંવરીને જેણે મંત્ર બળથી સજીવન કરી તે તો તેનો પિતા ગણાય. જેણે એના અસ્થિ ગંગામાં નાખ્યા તે તેનો પુત્ર થયો, અને જે મંડુલીમાં રાખ સાચવીને બેઠો તે તેનો પતિ થયો. વિક્રમ રાજાએ કહ્યું, હે અબોલા રાણી, તમારો ઉકેલ સાચો, પણ તમે ત્રીજી વાર બોલ્યા, માટે ત્રીજો પડદો છોડી નાખો. રાણીએ શરત મુજબ ત્રીજો પડદો છોડાવ્યો. હવે ચોથો પડદો બાકી રહ્યો. વિક્રમ રાજાએ કહ્યું, હવે હું તમને ચોથી વાત કહું છું. જો તમે હુંકારો નહીં દો તો તમારા હાથમાંનું કંકણ હુંકારો પૂરશે. પણ અબોલા રાણી મૌન રહ્યા. એટલે રાજાએ વેતાળને કંકણમાં બેસવાનું કહ્યું અને પોતે વાત શરૂ કરી. મરુત દેશમાં મોરેશ્વર નામે એક ગામ હતું. ત્યાં સુંદરપાળ નામે રાજા રાજ કરતો હતો. આ ગામમાં એક આંધળો અને એક લંગડો રહેતા હતા. તે બંને ખાસ મિત્રો હતા. તેમને એકબીજા વગર સહેજ પણ ચાલતું નહીં. બંને મિત્રો આખો દિવસ સાથે જ રહે. એક દિવસ આંધળાએ લંગડાને કહ્યું, ચાલ, હું તને ખભે બેસાડી દઉં, તું મને રસ્તો બતાવજે.
આમ લંગડો આંગણાના ખભા ઉપર બેસી ગયો. બંને મિત્રો વાતો કરતા કરતા એક ગામમાં આવી પહોંચ્યા. આ ગામના રાજાને એક કુંવરી હતી. કુંવરીના ગળામાં મસો હતો, તેથી તે કદરૂપી લાગતી હતી. તેની સાથે લગ્ન કરવા કોઈ તૈયાર નહોતું. છેવટે રાજાએ કંટાળીને ઢંઢેરો પીટાવ્યો કે જેના પર હાથની કળશ ઢોળશે તેને મારી કુંવરી પરણાવીશ અને અઢળક સંપત્તિ આપીશ. રાજાએ મહેલના ભવ્ય ચોગાનને શણગારાવ્યો. હાથણીને પણ શણગારીને સૂંઢમાં કળશ આપ્યો. કળશ લઈને હાથણી ચાલવા માંડી. એટલામાં પેલા આંધળા લંગડાની જોડી ફરતી ફરતી અહીં આવી પહોંચી. તેઓ ચોગાનના એક ખૂણામાં ઊભા રહ્યા. થોડી વારમાં તો હાથની કળશ લઈને આંધળા લંગડા પાસે આવી અને તેમની ઉપર કળશ ઢોળ્યો. રાજાએ કુંવરીના લગ્ન આંધળા અને લંગડા સાથે વિધિપૂર્વક કર્યા અને પુષ્કળ ધન ઝવેરાત આપ્યું. તેઓને રહેવા માટે એક જુદો મહેલ પણ કાઢી આપ્યો. થોડા સમયમાં ત્રણેય જણા સંપીને રહેવા લાગ્યા. કુંવરી પોતાના બંને પતિઓનું બરાબર ધ્યાન રાખતી. એક દિવસ લંગડાની દાનત બગડી. તેણે આંધળાને મારી નાખવા કાવતરું રચ્યું. તે એક ઝેરી નાગ ઉપાડી લાવ્યો અને તેના ટુકડા કરી તપેલીમાં પાણી સાથે નાખી ઉકળવા માટે તપેલીને ચૂલે ચડાવી. પોતે બહાર જઈને બેઠો. આંધળો બહાર ગયો હતો. તે થોડી વારે ઘેર આવ્યો. તેને કકડીને ભૂખ લાગી એટલે તે ખાવાનું શોધવા ફાંફા મારવા લાગ્યો, પરંતુ તેને ક્યાંય ખાવાનું મળ્યું નહીં. એવામાં તપેલીમાં ઉકળી રહેલા પાણીનો ખળખળ અવાજ સાંભળ્યો. તેને થયું કે ચૂલા ઉપર કંઈ રંધાઈ રહ્યું છે. તે ધીરે ધીરે ચૂલા પાસે આવ્યો અને જેવું તપેલીનું ઢાંકણ ખસેડ્યું કે અંદરની વરાળ તેની આંખોને લાગી. ઝેરી વરાળથી તેની આંખના પડદા ખુલી ગયા ને તે દેખતો થઈ ગયો. તેણે તપેલીમાં જોયું તો અંદર નાગના ટુકડા. એ સમજી ગયો કે તેને મારવાનું આ કાવતરું હતું. તે ગુસ્સે થઈ લંગડા પાસે ગયો. એ વખતે લંગડો પાછલી બાજુ રાજકુંવરી સાથે બેઠો બેઠો વાતો કરતો હતો. આંધળાએ કશું જ બોલ્યા વિના લંગડાના ટાંટિયા ઝાલી જોરથી રાજકુમારી ઉપર એને પછાડ્યો. પરિણામ કંઈક જુદું જ આવ્યું. પછડાટથી લંગડાના પગ સારા થઈ ગયા અને રાજકુંવરીનો મસો તૂટી ગયો. લંગડો ચાલતો થઈ ગયો અને રાજકુંવરી રૂપાળી બની ગઈ. કુદરતી રીતે એકનું ખોટું કરવા જતા ત્રણેયને લાભ થયો. હવે ત્રણેયની ખોટ જતી રહી, પરંતુ ત્યાં એક મુશ્કેલી સર્જાઈ. આંધળો અને લંગડો રાજકુંવરી માટે લડવા લાગ્યા. હવે રાજકુંવરી કોની? વિક્રમ રાજાએ અહીં વાત અટકાવી પૂછ્યું, હે અબોલા રાણીના કંકણ, સાચું કહે, રાજકુંવરી કોની? ખોટું બોલીશ તો તારી રાણીની આબરૂ જશે. કંકણમાં રહેલો વેતાળ બોલ્યો, જે પોતાના પગે મંગળ ફેરા ફર્યો તેની, એટલે કે આંધળાની. કંકણનો જવાબ સાંભળી રાણી ગુસ્સે થઈને બોલી, આંધળો ફેરા ફર્યો તે તો લંગડાનો ઘોડો હતો. ઘોડા ઉપર બેઠો હોય તે જ અસવાર કહેવાય. તે વરરાજા ગણાય, માટે કુંવરી લંગડાની ગણાય. વિક્રમ રાજાએ કહ્યું, ખરી વાત, તમે ચોથી વાર બોલ્યા એટલે ચોથો પડદો ખોલાવી નાખ્યો. રાણીએ પોતાની શરત પ્રમાણે ચોથો પડદો ખોલાવ્યો. રાણી વિક્રમ રાજા પાસે આવીને બોલી, હે રાજન, તમે જીત્યા ને હું હારી. આજથી હું તમારી દાસી છું. રાજાએ કહ્યું, પહેલા તમે આ બધા કારાગૃહમાંના કેદીઓને છોડી મૂકો. રાણીએ તરત જ દાસીઓને મોકલી બધા બંદીવાનોને મુક્ત કરાવ્યા. પછી રાજાએ કહ્યું, તમે મારી સાથે ચાલો. મારો એક બ્રાહ્મણ મિત્ર તમારી સાથે પરણવાની હઠ લઈને બેઠો છે. રાણી કંઈ પણ આનાકાની કર્યા વગર રાજા સાથે જવા તૈયાર થઈ ગયા. રાજા અબોલા રાણીને લઈને ઉજ્જયિની નગરીમાં આવ્યા. પછી બીજા દિવસે પેલા બ્રાહ્મણ સાથે અબોલા રાણીના લગ્ન બહુ ધામધૂમ સાથે કરાવ્યા. વાર્તા પૂરી કરતા ચિત્રાંગના પુતણીએ જણાવ્યું, હે રાજા ભોજ, વિક્રમ રાજા આવા બુદ્ધિશાળી અને પરોપકારી હતા. જેનામાં તેમના જેવા ગુણ હોય તે જ આ સિંહાસન પર બેસી શકે છે. આમ કહીને તે પુતળી સરળ કરતી આકાશ માર્ગે ઉડી ગઈ. મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરો, શેર કરો
અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હરે કૃષ્ણ મિત્રો, જય માતાજી.